નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી સ્વાગત છે આપનું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક ટોપિક વિશે વાત કરતા હતા જે અધૂરી હતી. વાત હતી શુદ્ધ પ્રકારના પદાર્થો કયા છે અથવા તો પદાર્થનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય. એમાં તમને મેં બે પદાર્થો વિશે વાત કરી હતી કે એક પદાર્થ જેને આપણે સંયોજનના નામથી ઓળખતા હતા, બીજા પદાર્થ હતા જેને આપણે કીધું હતું તત્વ. એટલે પદાર્થોનું વર્ગીકરણ મુખ્યત્વે બે રીતે કરી શકાય આવી કંઈક વાત થઈ હતી. પદાર્થનું વર્ગીકરણ મુખ્યત્વે કેટલી રીતે? બે રીતે. એક પદાર્થ જેને કીધું હતું તત્વ અને બીજો પદાર્થ જેને કીધું હતું સંયોજન. આપણે અભ્યાસ કરતા હતા ચેપ્ટર નંબર 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. એમાં પદાર્થોનું વર્ગીકરણ, પદાર્થના વર્ગીકરણ વિશે વાત થઈ હતી. આ એક નાનકડી એવી ચર્ચા લાસ્ટ લેક્ચરની અંદર કરી હતી કે પદાર્થનું વર્ગીકરણ બે ભાગમાં કરી શકાય, એક તત્વ અને બીજું હતું સંયોજન. એમાં તત્વને શું કીધું હતું તો કે પદાર્થનું મૂળભૂત સ્વરૂપ. સંયોજન વિશે વાત કરી હતી કે સંયોજન એને કહેવાય કે જેમાં બે અથવા બેથી વધારે પદાર્થો કોઈ ચોક્કસ પ્રમાણમાં જોડાયેલા હોય તો એને કહેવામાં આવે સંયોજન. અહીંયા તત્વનું પાછું વર્ગીકરણ કર્યું હતું 2-3 ભાગની અંદર, જેમાં એક ભાગ હતો જેને કહેવામાં આવે ધાતુઓ, બીજો ભાગ હતો જેને આપણે કીધું હતું અધાતુઓ અને ત્રીજો ભાગ હતો જેને આપણે કહેતા હતા અર્ધધાતુ તત્વો. એટલે તત્વનું 3 ભાગમાં વિભાજન: ધાતુ, અધાતુ, અર્ધધાતુ. સંયોજનનું કોઈ ચોક્કસ વિભાજન કરેલું હતું નહીં, કારણ કે અહીંયા ઓલરેડી બે અથવા તો બેથી વધારે જુદા જુદા પદાર્થો ચોક્કસ પ્રમાણમાં ભેગા થાય. હવે પ્રમાણ બે રીતે હોય, એમાં કોઈ સંયોજન બનતું હોય તો કોઈ બે જુદા જુદા પદાર્થો વજનથી ચોક્કસ પ્રમાણમાં ભેગા થાય. એટલે વજનથી ચોક્કસ પ્રમાણમાં જોડાય અને જે પદાર્થ બનાવે કે નવો પદાર્થ બનાવે એને કહેવામાં આવે સંયોજન. આપણે તત્વો વિશે થોડીક એવી પ્રાથમિક માહિતી મેળવીએ કે ભાઈ તત્વનું સંશોધન કે તત્વની શોધ ક્યારે થઈ, પછી એના વિભાજન માટે કોણે કોણે ભાગ લીધો, તત્વ વિશેની માહિતીઓ ક્યાં ક્યાં વૈજ્ઞાનિકોએ આપી. તત્વની સૌથી પ્રથમ માહિતી અથવા તો તત્વ વિશે સૌપ્રથમ માહિતી આપનાર વૈજ્ઞાનિકનું નામ હતું રોબર્ટ બોyle. આ રોબર્ટ બોyle ઈસવીસન 1661 વૈજ્ઞાનિકનું નામ હતું રોબર્ટ બોyle. આ રોબર્ટ બોyle સૌપ્રથમ શબ્દનો ઉપયોગ કર્યો હતો, નામ હતું તત્વ. એટલે 1661માં રોબર્ટ બોyle સૌપ્રથમ તત્વ વિશે માહિતી આપી હતી કે ભાઈ આવું પણ કોઈ પદાર્થ જે અસ્તિત્વમાં છે, જે કુદરતમાંથી મૂળભૂત સ્વરૂપે મળે. એટલે ઈસવીસન 1661માં રોબર્ટ બોyle સૌપ્રથમ કયા શબ્દનો ઉપયોગ કર્યો હતો? તત્વ. તત્વ વિશે માહિતી આપી હતી. એના પછી એક વૈજ્ઞાનિક આવ્યા. આ વૈજ્ઞાનિકનું નામ હતું એન્ટોની એલ લેવોઇઝર. જે વૈજ્ઞાનિક ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા. આ ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્ટોની એલ લેવોઇઝર જેણે તત્વની વ્યાખ્યા આપી કે ભાઈ કોને તત્વ કહેવાય. એટલે ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્ટોની લોરેન્ટ, એલનું આખું નામ થાય લોરેન્ટ લેવોઇઝર, એન્ટોની લોરેન્ટ લેવોઇઝર જેણે તત્વની વ્યાખ્યા આપી. એન્ટોની લોરેન્ટ લેવોઇઝર જેણે તત્વની વ્યાખ્યા આપી. સૌપ્રથમ તત્વની માહિતી આપનાર વૈજ્ઞાનિકનું નામ હતું રોબર્ટ બોyle. આ રોબર્ટ બોyle સૌથી પહેલાં તત્વ શબ્દનો ઉપયોગ કર્યો. એના પછી બીજા વૈજ્ઞાનિક આવ્યા જેનું નામ હતું એન્ટોની લોરેન્ટ લેવોઇઝર. આ વ્યક્તિએ તત્વની વ્યાખ્યા આપી. તત્વની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે આપી હતી. એણે એવું કીધું હતું કે દ્રવ્યનું મૂળભૂત સ્વરૂપ
જેને કહેવામાં આવે તત્વ. ઉદાહરણ તરીકે પૃથ્વીના પેટાળમાંથી કોઈ કુદરતી ખનિજ મળે છે, જેમ કે સોનું. હવે સોનું છે એ કુદરતમાંથી મળે ત્યારથી એનું શુદ્ધિકરણ થાય, એમાંથી ઘરેણાં બને કે કોઈ આભૂષણો બનાવવામાં આવે, ત્યાં સુધી સોનાનું પોતાનું મૂળ સ્વરૂપ એનું જ રહે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એક વસ્તુ કે એક બાબત બીજી અલગ છે કે એમાં કોઈ બીજી ધાતુ મિશ્ર કરવામાં આવે જેથી ઘરેણાંનો આયુષ્યકાળ વધે, પણ સોનું કુદરતમાંથી મૂળભૂત સ્વરૂપે જ મળે. હા, એક વસ્તુ અલગ છે, કુદરતી રીતે સંપૂર્ણપણે શુદ્ધ હોતું નથી. આમ જોઈએ તો કુદરતી રીતે શુદ્ધ હોય, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સંપૂર્ણ શુદ્ધ હોતું નથી. એમાંથી અમુક અશુદ્ધિઓ જે બીજી ધાતુઓ સ્વરૂપે હોય એને દૂર કરી દેવામાં આવે. તો આ ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્ટોની એલ લેવોઇઝરે તત્વની વ્યાખ્યા આપી. એણે એવું કીધું હતું કે દ્રવ્યની મૂળભૂત અવસ્થા કે મૂળભૂત સ્વરૂપને કયા નામથી ઓળખાય? તત્વ. દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને તત્વ કહે છે. આવી વ્યાખ્યા આપનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક હતા એન્ટોની લોરેન્ટ લેવોઇઝર. હવે તત્વનો બીજો એક નિયમ અથવા તો બીજો એક ગુણધર્મ કે તત્વ છે એનું કોઈ ચોક્કસ રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજન કરી શકાય નહીં. ઉદાહરણ તરીકે સોનું છે કે બીજું કોઈ પણ તત્વ, આનું મૂળભૂત સ્વરૂપ છે એની સાથે કોઈ ચોક્કસ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે. તમને ખબર હોય તો આની પહેલાંનો લેક્ચર જેમાં આપણે ફેરફારો વિશે ભણ્યા હતા, રાસાયણિક ફેરફાર અને ભૌતિક ફેરફાર. એમાં રાસાયણિક ફેરફારનું તમને એક ઉદાહરણ આપ્યું હતું, પેલું કાકો3 વાળું. આને ગરમ કરીએ તો આ બે ભાગમાં વેચાઈ જતો હતો, જેમાંનો એક ભાગ જેને આપણે કહેતા હતા CaO કેલ્શિયમ ઓક્સાઇડ, બીજો ભાગ જેને આપણે કહેતા હતા CO2 કાર્બન ડાયોક્સાઇડ. ક્યારે આવું થાય? કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવામાં આવે ત્યારે. તો એનું બે ભાગમાં વિભાજન થઈ જતું હતું, CaO અને CO2. માત્ર સમજવા માટે છે, આ પદાર્થ બે ભાગમાં વિભાજિત થાય. પણ સોનું, આની સાથે જો કોઈ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે કે એને ગરમ કરવામાં આવે કે એની સાથે બીજી કોઈ પ્રક્રિયા કરવામાં આવે તો આનું ક્યારેય વિભાજન થઈ શકે નહીં, અથવા તો વિભાજન થતું નથી. એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આવા પદાર્થોનું અથવા તો તત્વનું સરળ પદાર્થોમાં વિભાજન થઈ શકતું નથી. એટલે તત્વની એક લાક્ષણિકતા આવી પણ છે કે તત્વનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજન થઈ શકતું નથી. તત્વનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજન થઈ શકતું નથી. બીજું, હાલના સમયમાં તત્વની સંખ્યા 100 થી વધારે. હાલના સમયમાં તત્વોની સંખ્યા કેટલી? 100 થી વધારે. એક્ઝેક્ટ કહું તો આપણા આવર્ત કોષ્ટક પ્રમાણે રાસાયણિક વિજ્ઞાનમાં એક તત્વનું એક આખું કોષ્ટક આવે. આ કોષ્ટકને કહેવામાં આવે આવર્ત કોષ્ટક. જેમાં હાલમાં જે આવર્ત કોષ્ટકને અનુસરવામાં આવે એને કહેવામાં આવે આધુનિક આવર્ત કોષ્ટક, જે મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે બનાવ્યું હતું. આ આવર્ત કોષ્ટક પ્રમાણે હાલના સમયની અંદર તત્વોની સંખ્યા છે 118. હાલના સમયમાં આવર્ત કોષ્ટક પ્રમાણે તત્વોની કુલ સંખ્યા કેટલી? 118. પણ આપણી બુક પ્રમાણે જોઈએ તો તત્વોની સંખ્યા છે 100 થી વધારે, જેમાં 90 તત્વો છે. 90 તત્વો કુદરતી છે, અથવા તો આ તત્વો જે કુદરતમાંથી મળેલા છે. બાકીના જે તત્વો છે આ બધા જ તત્વો માનવ નિર્મિત છે. એટલે 90 તત્વો સિવાયના બાકીના તત્વો કેવા?
માનવ નિર્મિત અથવા તો વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલા તત્વો. એટલે કુલ 118 માંથી 90 તત્વો છે આ કુદરતી છે, બાકીના તત્વો માનવ નિર્મિત છે, જેમાં મોટા ભાગના તત્વો છે એ ઘન સ્વરૂપે જોવા મળે. મોટા ભાગના તત્વો કયા સ્વરૂપે જોવા મળે? ઘન સ્વરૂપે જોવા મળે છે. મોટાભાગના તત્વો એની અવસ્થા કઈ તો કે ઘન અવસ્થા. એમાં અમુક તત્વો છે વાયુ સ્વરૂપે પણ જોવા મળે. મોટાભાગના તત્વો ઘન સ્વરૂપે, જ્યારે અમુક તત્વો છે જેમ કે હાઇડ્રોજન, ઓક્સિજન, આ બધા તત્વો કયા સ્વરૂપે જોવા મળે? વાયુ સ્વરૂપે. તો આ વાયુ સ્વરૂપે જોવા મળે, પણ ઘણી વખત જો ઘન પદાર્થ હોય એને વધુ તાપમાન આપવામાં આવે તો પ્રવાહી અવસ્થામાં ફેરવાય. પ્રવાહી પદાર્થને વધુ તાપમાન આપવામાં આવે તો વાયુમાં ફેરવાઈ જાય. હવે અહીંયા આપણે એવું કીધું કે મોટા ભાગના તત્વો છે કયા સ્વરૂપે જોવા મળે? ઘન અવસ્થામાં. પણ ક્યારે? તો કે રૂમ ટેમ્પરેચર, મતલબ કે ઓરડાના તાપમાન. ઓરડાનું તાપમાન મતલબ કે રેગ્યુલર જે તાપમાન હોય આ તાપમાને મોટાભાગના તત્વો કયા સ્વરૂપે જોવા મળે? ઘન સ્વરૂપે. ઘણા તત્વો છે એ ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે જોવા મળે. આવા વાયુ સ્વરૂપે ઓરડાના તાપમાને જોવા મળતા તત્વોની સંખ્યા 11 જેટલી છે. એટલે 11 તત્વો છે એ ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે જોવા મળે. એટલે આવું કહી શકાય, ઓરડાના તાપમાને 11 તત્વો વાયુ સ્વરૂપે જોવા મળે છે. ઓરડાના તાપમાને કુલ 11 તત્વો કયા સ્વરૂપે જોવા મળે? વાયુ સ્વરૂપે. જ્યારે ઓરડાના તાપમાને 2 તત્વો એવા છે કે જે પ્રવાહી સ્વરૂપે જોવા મળે. એટલે ઓરડાના તાપમાને 2 તત્વો કયા સ્વરૂપે જોવા મળે? પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. ઓરડાના તાપમાને 2 તત્વો પ્રવાહી સ્વરૂપે જોવા મળે. આ 2 તત્વોમાં સમાવેશ થાય એક છે જેનું નામ છે બ્રોમિન. એકનું નામ છે બ્રોમિન. આ ઓરડાના તાપમાને બ્રોમિન છે એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે, જ્યારે બીજાનું નામ છે પારો, અથવા તો આનું બીજું નામ છે મર્ક્યુરી. બ્રોમિનની સંજ્ઞા થાય Br, મર્ક્યુરીની સંજ્ઞા થાય Hg. એટલે આ 2 તત્વો છે એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળે. હજી ઓરડાથી થોડુંક એવું ઊંચું તાપમાન જો લેવામાં આવે અથવા તો તાપમાનમાં થોડોક એવો વધારો કરવામાં આવે, એટલે ઓરડાથી થોડુંક ઊંચું તાપમાનનો મતલબ કંઈક આવો થશે 303 કેલ્વિન જેટલું તાપમાન. 303 કેલ્વિન જેટલું તાપમાન. જો આટલું તાપમાન માત્ર વધારવામાં આવે તો હજી 2 તત્વો છે જે પ્રવાહી સ્વરૂપે જોવા મળશે. એક છે ગેલિયમ અને બીજું છે સીઝિયમ. ઓરડાથી થોડુંક ઊંચું તાપમાન લેવામાં આવે તો ગેલિયમ અને સીઝિયમ આ 2 તત્વો પણ કઈ અવસ્થામાં જોવા મળશે? પ્રવાહી અવસ્થામાં. એટલે આ તત્વો વિશેની પ્રાથમિક માહિતી હતી, જેમાં કુલ તત્વોની સંખ્યા 100 થી વધારે, એક્ઝેક્ટ સંખ્યા 118. એમાંથી 90 તત્વો કુદરતી છે. બાકીના જે તત્વો છે એને માનવ નિર્મિત અથવા તો વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલા તત્વો કહેવામાં આવે. મોટાભાગના તત્વો ઓરડાના તાપમાને કયા સ્વરૂપે જોવા મળે? ઘન સ્વરૂપે. અમુક ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે જોવા મળે. કેટલા? તો કે 11 તત્વો ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે જોવા મળશે. અમુક તત્વો છે એ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે પણ જોવા મળે. એક બ્રોમિન અને બીજું છે પારો, જેની સંજ્ઞા થાય Hg. બ્રોમિનની સંજ્ઞા થાય Br. ઓરડાના તાપમાનથી થોડું ઊંચું તાપમાન, કેટલું તાપમાન? 303 કેલ્વિન તાપમાને ગેલિયમ અને સીઝિયમ કયા સ્વરૂપે જોવા મળે? પ્રવાહી સ્વરૂપે. હવે આપણે વાત કરતા હતા તત્વોના પ્રકાર કયા કયા, તો કે એક તો ધાતુ, બીજું અધાતુ અને ત્રીજું છે અર્ધધાતુ. હવે આપણે વાત કરશું ધાતુ તત્વો વિશે કે ભાઈ ધાતુ તત્વોની લાક્ષણિકતાઓ કેવી હોય.
ધાતુ તત્વોની લાક્ષણિકતાઓ અથવા તો ધાતુઓના ભૌતિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો વિશે તમે ધોરણ 10ની અંદર અભ્યાસ કરશો. આપણે 9મા ધોરણની અંદર ધાતુના ભૌતિક ગુણધર્મો અને અધાતુના ભૌતિક ગુણધર્મો, તમને પૂછવું હોય તો પણ પૂછી શકાય કે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો વિશે વિસ્તૃત ચર્ચા કરો અથવા તો સમજાવો. 2 માર્ક કે 3 માર્કની અંદર પ્રશ્ન પૂછી શકે. વાત કરવાની હતી ધાતુના ભૌતિક ગુણધર્મો, કે ભાઈ ધાતુ તત્વોના ગુણધર્મો કેવા હોઈ શકે. કેવા તત્વો? ધાતુ તત્વોના ગુણધર્મો. એમાં ધાતુ તત્વોના ગુણધર્મોમાં સૌથી પહેલો ગુણધર્મ, આમ જો તો સાવ સહેલા છે, યાદ રાખવા પણ સહેલા છે અને માર્ક્સ લઈ આવવા માટે આવા પ્રશ્નો ખૂબ જ સરળ અને રોકડા માર્ક્સ આપતા પ્રશ્નો. એટલે ધાતુ તત્વોનો એક ગુણધર્મ કે આ ધાતુ તત્વો છે ચળકાટ ધરાવવાનો ગુણધર્મ ધરાવે. સોનું બધાએ જોયું હશે, ચાંદી પણ બધાએ જોયું હશે, એકદમ ચમકતું હોય તો ધાતુ તત્વો ચળકાટ ધરાવે. આ પછી ધાતુનો બીજો ગુણધર્મ, ધાતુ તત્વોના કલર મતલબ એના રંગ મોટા ભાગે કાં તો પીળા રંગે જોવા મળે અથવા તો ચાંદી જેવો ચળકતો શ્વેત રંગ મતલબ કે સફેદ રંગની જોવા મળશે. એટલે ધાતુ તત્વો એમાં કેટલીક ધાતુઓ છે એ ચાંદી જેવો ચળકતો શ્વેત રંગ કે સોના જેવો પીળો અથવા તો આપણે એને સોનેરી રંગથી પણ ઓળખીએ, પીળો કે સોનેરી રંગ ધરાવે છે. એટલે મોટાભાગે ધાતુ તત્વો છે એ 2 રંગમાં વધારે જોવા મળે. એક ચાંદી જેવો ચળકતો સફેદ રંગ અથવા તો સોના જેવો પીળો રંગ. એના પછી છે એનો ગુણધર્મ, એક તો ધાતુ તત્વોનો ગુણધર્મ વિદ્યુતની સુવાહક અને ઉષ્માની પણ સુવાહક. ધાતુઓ વિદ્યુત અને ઉષ્માની સુવાહક હોય છે. તમને ખબર હોય તો આપણા ઘરમાં જે લાઇટનો છેડો હોય, સ્વિચ ચાલુ કરીએ પંખો ફરવા માંડે, આ સ્વિચ ચાલુ કરી એમાંથી જે લાંબો છેડો પંખા સુધી જાય, આ પંખા સુધી જતો છેડો મોટા ભાગે આપણે આવું કહીએ આનો હોય. કોનો? એલ્યુમિનિયમ અથવા તો કોપર. આને આપણે કહેતા હતા તાંબુ. બંને ધાતુઓ છે, એલ્યુમિનિયમ અથવા તો કોપર. એમાં જે પેલા વીજળીના થાંભલા હોય એમાં શ્વેત કલરનો તાર જોવા મળે એ મોટા ભાગે કઈ ધાતુનો જોવા મળે? એલ્યુમિનિયમનો. એટલે વિદ્યુતનું વહન કરી શકે, સાથે સાથે ઉષ્માનું પણ વહન કરી શકે. જો તમને ખબર હોય તો આજથી 2 વર્ષ પહેલાં તમે જ્યારે 6ઠ્ઠું ધોરણ કે 7મું ધોરણ ભણતા હતા ત્યારે એક તારને ગરમ કરવાનો પ્રયોગ આવતો હતો. એમાં ઓલી ખીલી ચોંટાડવાની હતી મીણથી અને પછી એને ગરમ કરવાનું. એટલે ધીમે ધીમે ગરમ થતી જાય પેલા તાર, એટલે એક પછી એક ખીલી છે એ પડતી જાય. તો આ ઉષ્માનું વહન થતું હતું. એમાં આપણે ઘન, પ્રવાહી અને વાયુ, એમાં ઉષ્માનું વહન થાય. એમાં ઘન પદાર્થો જેને આપણે ઉષ્મા નયનનો પ્રયોગ કીધો હતો કે તારને ગરમ કરો તો એમાં મીણ લગાવેલું હોય, વધુ ઉષ્મા આપવાને લીધે મીણ ઓગળી જાય, મીણ ઓગળે એટલે ખીલી પડી જાય અથવા તો ખીલી ભપ થઈ જાય. તો ઉષ્મા અને વિદ્યુત બંનેનું વહન કરવાનું કાર્ય કોના દ્વારા થાય? તો કે ધાતુ તત્વો દ્વારા. એટલે ધાતુ તત્વો ઉષ્મા અને વિદ્યુતનું વહન કરે. સાથે સાથે ધાતુ તત્વોનો એક અગત્યનો ગુણધર્મ કે ધાતુઓ તણાવપણાનો અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે. તણાવપણાનો અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે.
તણાવપણું અને ટીપાવપણું. કદાચ આ તમારા માટે થોડાક એવા નવા શબ્દો હશે. ટીપવું મતલબ ધાતુનો ટુકડો છે એના ઉપર હથોડી વડે પ્રહાર કરવો. હવે માનો કે કોઈ જાડા ટુકડા ઉપર હથોડી વડે પ્રહાર કરો તો ટીપવામાં આવે એટલે એ પાતળો બનતો જાય, મતલબ એમાંથી શું બની જાય? પતરા. એટલે ટીપીને પતરા બનાવી શકાય. તણાવપણું આનો મતલબ એવો થાય કે ધાતુને ખેંચવા, એટલે ખેંચો તો એમાંથી લાંબા તાર બની જાય. એટલે ધાતુ તત્વના મુખ્ય બે ગુણધર્મ, એક તણાવપણાનો ગુણધર્મ, બીજો છે ટીપાવપણાનો ગુણધર્મ. તાણીને તાર બનાવી શકાય અને ટીપીને પતરા બનાવી શકાય. આ સિવાય ધાતુઓ ચળકાટ ધરાવે. તો આ ધાતુના ગુણધર્મો હતા. એના પછી તત્વનો બીજો પ્રકાર અથવા તો તત્વના વર્ગીકરણમાં એનો બીજો પ્રકાર. કયા તત્વો? અધાતુ તત્વો. અધાતુ તત્વના ગુણધર્મ ધાતુ કરતાં લગભગ વિરોધી હોય. લગભગ કેવા જોવા મળશે? વિરોધી. એટલે આ બંનેને યાદ રાખવા સરળ. કોઈ પણ એક યાદ રાખો, બીજો એનું તદ્દન વિરોધી. અધાતુ તત્વના ગુણધર્મ શરૂઆતમાં આપણે એવું કીધું હતું કે ધાતુ તત્વો એ ચળકાટ ધરાવે, વાં હોવું જોઈએ નહીં. અહીંયા એવી વાત કરી હતી કે કેટલીક ધાતુઓ ચાંદી જેવો શ્વેત રંગ ધરાવે, જ્યારે કેટલીક ધાતુ સોના જેવો પીળો અથવા તો સોનેરી રંગ ધરાવે. અહીંયા બે જ રંગ હોય તો એનો મતલબ એવો થાય કે આમે બેથી વધારે રંગ હોવા જોઈએ. મતલબ એવો થાય કે અધાતુ તત્વો છે એ વિવિધ રંગો ધરાવે. એટલે કે અધાતુ તત્વો વિવિધ રંગો ધરાવે છે. અહીંયા મુખ્ય ગુણધર્મો કયા કયા? તો કે એક તો તણાવપણાનો ગુણધર્મ અને બીજો હતો ટીપાવપણાનો ગુણધર્મ, જે અધાતુ તત્વોમાં જોવા મળશે નહીં. એટલે આવું પણ કહી શકાય કે અધાતુ તત્વો તણાવપણાનો કે ટીપાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. કહેવાનો મતલબ એવો છે કે અધાતુ ઉપર જો હથોડી વડે પ્રહાર કરવામાં આવે કે એને ખેંચવામાં આવે તો અધાતુ તત્વો બરડ હોવાને લીધે તૂટી જાય. અધાતુ તત્વો છે એ બરડ હોવાને લીધે તૂટી જાય. પણ અધાતુના અમુક ગુણધર્મો છે ધાતુ કરતાં થોડાક એવા ભિન્ન છે. અધાતુ તત્વોમાંથી અમુક અધાતુ તત્વો એવા છે જે અપર રૂપો ધરાવે. કેટલાક અધાતુ તત્વો અપર રૂપો ધરાવે છે. અપર રૂપનો મતલબ થાય બહુરૂપો, બહુરૂપો. આનો અર્થ કંઈક એવો થાય કે એક જ તત્વ જેના જુદા જુદા સ્વરૂપ હશે. ચેપ્ટર નંબર 3માં વધારે માહિતી સાથે ભણશો. અત્યારે ખાલી એટલું યાદ રાખશું કે અપરૂપનો મતલબ એક જ તત્વના જુદા જુદા સ્વરૂપો. ઉદાહરણ તરીકે એક નામ દઉં, કાર્બન. અત્યાર સુધી આપણે આને એક જ નામથી ઓળખતા, કાર્બન. સામાન્ય રીતે કાર્બનનો મતલબ હું કોલસો. ખરેખર આ કાર્બનના 3 અપર રૂપો છે. કાર્બનના 3 અપર રૂપો, જેમાંનું એક અપર રૂપ જેને કહેવામાં આવે હીરો. બીજું અપર રૂપ છે જેનું નામ છે ગ્રેફાઇટ. અને છેલ્લું અપર રૂપ જે આપણને ખબર છે કયું? કોલસો. તો આ કાર્બનના 3 અપર રૂપ. આ સિવાય બીજું એક અધાતુ તત્વ છે જેનું નામ સલ્ફર. સલ્ફરના મુખ્યત્વે 2 અપર રૂપો. 10મા ધોરણની અંદર વધારે ડિટેલથી ભણશો. એક જેનું નામ છે મોનોક્લિનિક સલ્ફર, બીજું નામ છે રોમ્બિક સલ્ફર. તો સલ્ફરના આ મુખ્ય 2 અપર રૂપો, એક મોનોક્લિનિક સલ્ફર અને બીજું છે રોમ્બિક સલ્ફર. આ અધાતુ તત્વોના ગુણધર્મો છે. અધાતુના ઉદાહરણ એક તો હાઇડ્રોજન, ઓક્સિજન, આયોડિન, ક્લોરિન. આ બધા તત્વોને અધાતુ કહેવાય. અહીંયા સમાવેશ થાય સોનું, ચાંદી, તાંબુ, પારો. આ બધાને ધાતુ તત્વો કહેવામાં આવે.
તો આ ધાતુ અને અધાતુ તત્વોના ગુણધર્મો હતા. એના પછી છે તત્વનો ત્રીજા નંબરનો વર્ગીકરણમાં આવતો ભાગ, નામ છે અર્ધધાતુ. અર્ધધાતુ એટલા માટે કહેવાય કે આના ધંધા ધાતુ જેવાય હોય અને અધાતુ જેવાય હોય, એટલે આ તત્વોને કહેવામાં આવે અર્ધધાતુ તત્વો. એવું તત્વ કે જે ધાતુ અને અધાતુ વચ્ચેના ગુણધર્મો ધરાવતું હોય તો એવા તત્વને કહેવામાં આવે અર્ધધાતુ તત્વો. એટલે ધાતુ અને અધાતુ વચ્ચેના ગુણધર્મો ધરાવતા પદાર્થને કયા નામથી ઓળખાય? અર્ધધાતુ તત્વો. જેના ઉદાહરણમાં એક ઉદાહરણ છે બોરોન. બોરોનની સંજ્ઞા થઈ બી. બીજું ઉદાહરણ છે સિલિકોન, જેને પણ અર્ધધાતુ કહેવામાં આવે. સિલિકોનની સંજ્ઞા થાય SI. અને આ સિવાયનું એક અર્ધધાતુ તત્વ નામ છે જર્મેનિયમ, સંજ્ઞા થઈ GE. તો તત્વોના મુખ્ય 3 પ્રકાર અથવા તો 3 ભાગની અંદર વર્ગીકરણ કરી શકાય. કયો કયો ભાગ? ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. આ સિવાય પદાર્થનું મતલબ શુદ્ધ પદાર્થોનું વર્ગીકરણ બીજા એક ભાગમાં થઈ, નામ છે સંયોજન, જેની માહિતી આપણે હવે પછીના લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ.